પ્રવીણભાઈ બોલો. પ્રવીણભાઈ, કેવલ અંશો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. અરબ ખરબ ગતિ અગમલ કરે જ્ઞાન કબીર પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, પંચમ સ્વસમ વેદના રચયિતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. પંચમ સ્વસમ વેદની રચના કરી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 5 વેદ છે, પણ લોકો 4 માને છે, અને કોઈ લોકો 5મા વેદને માને છે, પણ એની માન્યતાઓ ભિન્ન ભિન્ન છે. વાસ્તવિક 5મો વેદ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રીએ પ્રગટ કર્યો છે. 4 વેદની અંદર જે જ્ઞાન નથી, જે ગતિ નથી, જે સર્જનહારનું સ્થાપન નથી, એ સર્જનહારનું સ્થાપન, સર્જનહારનું જ્ઞાન એ પંચમ સ્વસમ વેદની અંદર છે. કોઈ એને સૂક્ષ્મ વેદ પણ કહે છે. કરુણાસાગર મહારાજ શ્રીએ આ પંચમ સ્વસમ વેદ ગ્રંથની અંદર એક ચોપાઈમાં કહ્યું છે, સોહમ શ્વાસા સ્વસમહિ પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ શ્રી વેદ પંચમ તે. અખિલ લોક, સમસ્ત બ્રહ્માંડની અંદર દરેક ઘાટમાં જે અખંડ રીતે જપાઈ રહ્યો છે, જે શ્વાસ ચાલી રહ્યો છે, એ સ્વસમ વેદ છે. પરંતુ દુનિયા આ સ્વસમ વેદના રહસ્યને જાણતું નથી. એમણે બ્રહ્મ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ છતાંય બ્રહ્મને જેમ છે તેમ સમજી શક્યા નથી. બ્રહ્મ અકર્તા છે, એટલે બ્રહ્મના માધ્યમથી આ જગતના કર્તા કોણ છે ત્યાં સુધી નથી પહોંચી શક્યા. એટલે કરુણાસાગર મહારાજ શ્રીએ આ પંચમ વેદ પ્રગટ કર્યો છે.
જગતના જીવો સૃષ્ટિની આદ્યથી આ પાંચમા વેદનો લોપ થયો એટલે સર્જનહારનું જે જ્ઞાન હતું એ વિસારે પડી ગયું. દેવો પણ ભૂલી ગયા એટલે પછી સામાન્ય જીવો પણ ભૂલી ગયા અને બધા જ જીવો ચાર વેદના જ્ઞાનની અંદર રોકાઈ ગયા. જેમાં બ્રહ્મનું વર્ણન છે કે બ્રહ્મ સર્વવ્યાપક છે, ચૈતન છે, બ્રહ્મ દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થાય છે, બ્રહ્મ બધાનું જીવન છે. ત્યાં સુધી તો લોકો માને છે કે બ્રહ્મ સર્વસ્વ વ્યાપક છે, એ જ ઈશ્વર છે, અકર્તા હોવા છતાં. વેદોએ તો અકર્તા કહી દીધું કે બ્રહ્મ અકર્તા છે, તો પછી આ વ્યાપક બ્રહ્મ કરતા કેવી રીતે થઈ ગયું? પછી એ જ સૃષ્ટિની અંદર બધા અવતારો થયા વિષ્ણુના. પછી એ અવતારોને જગતના જીવોએ કર્તા પદ તરીકે સ્થાપન કર્યું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઈશ્વર, અંશ, વિશેષ, આ બધા ઈશ્વર છે, વિશેષ અંશ છે એટલે ઈશ્વર છે. પણ જગત કર્તાને નહીં જાણવાથી પછી જે આ વિશેષ ગતિના ઈશ્વરો હતા એમને કર્તા તરીકે સ્થાપના કરી. શક્તિ જ્યોતિલ્યો ખટપતિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વરી અંશ. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સિવાય પણ આ જગતમાં વિશેષ ગતિના ઘણા બધા અંશો થયા. એની જુદી જુદી પરંપરાઓ છે. તે વિશેષ ગતિના હોવાથી એની પરંપરામાં એમને ઈશ્વર માને છે. શક્તિ જ્યોતિલ્યો ખટપતિ, શક્તિ અને જ્યોત આ મળીને ખટપતિ થયા. કેટલા? ખટ એટલે છ પતિ થયા, ખટપતિ. અને ખટપતિની અંદર, ખટપટની અંદર બધા રોકાઈ ગયા છે. ખટપતિમાં શું થાય? એકનું સ્થાપન કરે તો વાંધો ના આવે, પણ બેનું સ્થાપન થાય એટલે ભેદ ઉભા થાય. મારું સાચું, તારું સાચું, મારા મોટા, તારા છોટા. તો આ છ મુખ્ય ઈશ્વરોની સ્થાપના થઈ અને એમાં અનેક અવતારો થયા. એની અંદર પણ લોકોએ ભેદ ઉભા કરી દીધા. એક જ ઈશ્વરના અવતાર હોય છતાં પણ એકબીજાને નથી માનતા, મતભેદ ઉભા કર્યા છે. એટલે આ દુનિયા જગતની અંદર ભૂલી પડી ગઈ છે. કોઈએ જગતના સાચા સર્જનહારને ઓળખ્યા નહીં. જુદા જુદા મત પંથની અંદર રોકાઈ ગયા છે. હા, દરેક મત પંથની અંદર ધર્મનું જ્ઞાન છે, પણ વિશ્વના સર્જનહાર એક છે, એનો કોઈ એક મત નથી. બસ આટલો જ ફરક છે. દરેકની અંદર ઈશ્વર ભાવના છે, ઈશ્વર સમજીને ભજન કરે છે, પણ જુદા જુદા મતનો એક મત નથી. એટલે સમજવાનું કે એની અંદર મતભેદ છે, એની અંદર ભ્રાંતિ છે અને એમાં મારા તારાના ઝઘડા રહેતા હોય છે. જ્યાં મારું તારું હોય ત્યાં ઈશ્વર પદ નો અનુભવ થઈ શકતો નથી. એટલે પરમ ગુરુ કહે છે કે આ બધા જે મત પંથ હતા એનાથી ઉપર બ્રહ્મનો સિદ્ધાંત છે. એક બ્રહ્મ સર્વવ્યાપક છે, પણ એ કોઈ મહાન પુરુષો થયા, બ્રહ્મજ્ઞાની પુરુષો થયા, એમણે જ આ એક મત રાખ્યો છે. એ બધાને એક જ ઈશ્વરના અંશ માને છે. જુદા જુદા મતવાળા નથી માનતા. ભલે જેને માનતા હોય એને, જે જ્ઞાતિમાં હોય, એ તો બધું દુનિયામાં છે, પણ જે મહાન પુરુષો થયા એ તો બધાની અંદર એક પરમેશ્વરને જુએ છે. પણ એની માન્યતા એવી છે કે બધા ઘાટની અંદર બ્રહ્મ છે એટલે બધા ઘાટમાં પરમેશ્વર છે, એટલે બધાને પરમેશ્વર રૂપ માનતા હતા. પણ હકીકતમાં બધા પરમેશ્વર નથી.
परमहंस जाहि छकी रहे निरसत्व निष्ठ वेदांत। परमहंस पुरुषो थया ए आ ब्रह्म सिद्धांतनी अंदर रोकाई गया। वेदोनो जे वेदांतनो जे सिद्धांत, वेदमांथी નીકળેલું વેદાંત વ્યાસ મુનિએ એમની રચના કરી અને વેદાંતનું સિદ્ધાંત કેવું છે? નિરસત્વ છે, સત્વ વગરનું છે, એમાં કોઈ કર્તાપણું નથી, એટલે બ્રહ્મ નિરસત્વ છે, એનાથી કંઈ થઈ શકતું નથી સર્જન, એટલે એની અંદર બધા રોકાઈ ગયા, કારણ કે બ્રહ્મ ચેતન છે, બ્રહ્મ આનંદ રૂપ છે અને બ્રહ્મ નિર્મળ પણ છે, એટલે આવા ગુણોને લઈને, વિશેષતાને લઈને લોકોએ બ્રહ્મ સાથે એકતા કરીને ત્યાં રોકાઈ ગયા છે, પણ બ્રહ્મની આગળ કોઈ જઈ શક્યો અગર તો બ્રહ્મને પણ જેમ છે તેમ સમજી શક્યું નથી કે આ બ્રહ્મ છે શું? એ તો કર્તાનો પ્રકાશ છે, એ સિદ્ધાંત અને સમજ તો પંચમ સ્વસમ વેદમાં છે। એટલે દુનિયા રામ કૃષ્ણ जुग ईशन की, જેને લોકો રામ અને કૃષ્ણ જે વિષ્ણુના મુખ્ય અવતાર છે અને દુનિયાભરની અંદર એને લોકો ઓળખે છે અને માનવાવાળા માને પણ છે, એની ગતિ ગીતા દ્વારા લોકોને જાણવા મળે છે। કૃષ્ણની ઓળખ એ ગીતા છે। તો એવા રામ અને કૃષ્ણ એ પણ ત્રિગુણાતીત જે જ્યોતિ પુરુષ છે અને બ્રહ્મ એનું એ ભજન કરે છે। દુનિયા ત્રણ ગુણને ઈષ્ટ માને છે, એમાં મુખ્ય વિષ્ણુના અવતારમાં મુખ્ય રામ અને કૃષ્ણ એની માન્યતાઓ વધારે છે। અવતારો તો 10 થયા, પણ મચ્છા અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, એની કોઈની વિશેષ આરાધના નથી। પરશુરામ અવતાર, પણ મુખ્ય જો પૂજા થતી હોય તો રામ અને કૃષ્ણની થાય છે। કારણ કરુણાસાગર મહારાજશ્રી લખ્યું છે કે એ બંને જ્ઞાની પુરુષો હતા અને એના માથે પણ ગુરુ હતા, એટલે જ આ જગતની અંદર ઈશ તરીકે પૂજાય છે। તો એવા રામ અને કૃષ્ણ એ પણ ત્રિગુણાતીત જ્યોતિની અંદર પોતાનું ધ્યાન કરે છે, બ્રહ્મની સાથે એકતા કરે છે, પણ દુનિયા તો પાછી એમ માને છે કે આ તો બ્રહ્મ જ છે, એટલે એ મોટો ભ્રમ છે। સગુણને પણ બ્રહ્મ માનવું એ ભ્રમ છે। બ્રહ્મ તો બધાથી ન્યારું છે, બધાનું જીવન છે। તો અંશ એ બ્રહ્મનું જીવન લે છે, તો પછી એ બ્રહ્મ અંશ બ્રહ્મ ક્યાંથી બની જાય? એટલે અરબ ખરબ ગતિ અગમ લ્યો। અરબ ખરબ, અરબ એટલે 100 કરોડ થાય ત્યારે એક અરબ થાય। તો અરબ ખરબ શબ્દોની અંદર ઉચરે જ્ઞાન કબીર। અગમ ગતિનું જ્ઞાન કબીર સાહેબે અર્વ ખર્વ શબ્દોની અંદર ઉચ્ચારણ કર્યું છે અને આજે સાખી અને ભજનોની અંદર, એમના ગ્રંથોની અંદર એનું જ્ઞાન છે। અને આજ પૂર્ણિમાનો સુંદર યોગ છે કબીર જયંતિ। એમ કહેવાય છે કે કબીર પ્રગટ થયા હતા, મતલબ એનું પ્રાગટ્ય કેવી રીતે થયું એનું કોઈ વર્ણન એમના દ્વારા નથી થયેલો, પણ એટલી એની ખબર છે, એટલું વર્ણન આવે છે કે એક બાળક એક તળાવની અંદર તરતું હતું। કેવી રીતે આવ્યું, ક્યાંથી આવ્યું એ ખબર નથી। નીરુ અને નીમા જે મુસ્લિમ દંપતી હતા, એમણે એ બાળકને લઈ લીધું। એમને કદાચ સંતાન નહીં હોય કે
ગમે તે યોગ થયો એમને ઘરે જવાનો, તો એ લહરતારા તળાવ કાશીની અંદર છે, ત્યાં હાલ મંદિર પણ છે. ત્યાંથી નીરુ અને નીમાને એક કબીરજી બાલ સ્વરૂપે મળ્યા હતા. કોઈએ જન્મ આપીને એમણે ત્યાં મૂક્યા હતા કે કેવી રીતે થયો એ આગળનો ઇતિહાસ નથી, પણ એ મહાન પુરુષ હતા. એમને ત્યાં રહ્યા. એ નહોતા હિન્દુવાદી, નહોતા મુસ્લિમવાદી, પરંતુ વિશેષ એનું જ્ઞાન હિન્દુ સંસ્કૃતિનું યા તો સનાતન સંસ્કૃતિનું છે. તો ત્યાં એ ઘરે રહ્યા. બધું ઘર કામ કરતા કરતા એ ભગવત સ્મરણ કરતા હતા. એમને ગુરુ દીક્ષા લેવાની બહુ જ ઈચ્છા હતી. અને એ સમયની અંદર કાશીમાં રામાનંદ સ્વામી એક મહાન પુરુષ હતા. પરંતુ ઘણીવાર જ્ઞાતિ ભેદે દીક્ષા ના આપે, એવું પણ બની શકે. એટલે કબીરજી તો એમ કહેવાય છે, રામાનંદ સ્વામી વહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે ગંગાજીમાં ગંગા ઘાટ પરથી જાય છે. એટલે વહેલા તો થોડું અંધારું હોય. એમાં રામાનંદ સ્વામી પગથિયા ઉતરતા હતા, તે રસ્તામાં પગથિયામાં કબીરજી સૂઈ ગયા અને એમના ઉપર પગ મૂકી દીધો. અને રામાનંદ સ્વામી બોલી ગયા, રામ 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 રામ. અને એ રામ શબ્દ કબીરજીએ દીક્ષાના રૂપમાં ગ્રહણ કરી લીધો. અને મહાન પુરુષ તો હતા જ, પણ જ્યાં સુધી દીક્ષાના સંસ્કાર ના થાય ત્યાં સુધી એ જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી, એ જ્ઞાન પ્રસારિત થઈ શકતું નથી, એ જ્ઞાન બીજાને આપી શકાતું નથી. અને કદાચ આપી દે તો કોઈ ફાયદો થતો નથી. કારણ કે ઘણીવાર સર્ટિફિકેટ હોય એની અંદર મુખ્ય અધિક્ષક હોય એની સહી કરવી પડે. સહી ના થાય ત્યાં સુધી એ સર્ટિફિકેટ માન્ય થતું નથી. એમ ગુરુની સાઈન વગર આપણું જ્ઞાન છે માન્ય થતું નથી. એટલે કબીરજીએ ગુરુ રામાનંદ પાસેથી દીક્ષા ગ્રહણ કરીને પોતાના અનુભવની અંદર જે જ્ઞાન હતું એને એમને પ્રગટ કર્યું. જ્ઞાન સાંભળવા માટે અનેક લોકો આવતા હતા. કાશીની અંદર એમનું સ્થાન જે કસાઈ લોકો છે એમના નજીકમાં જ હતું. એટલે આજુબાજુના લોકો બધા પ્રાણીઓની હિંસા કરે, પ્રાણીઓને કાપીને એમનું ચામડું ઉતારે, માંસ ખાય, વેચે. તો કબીરજીએ કહ્યું, કબીર તેરી ઝૂંપડી ગલકટિયન કે પાસ. જે લોકો ગળા કાપતા હોય એની બાજુમાં રહેવાનું આપણને ગમે નહીં. આપણે એમ થાય કે અહીંયા ક્યાં રહેવાનું. પણ કબીરજી તો પાછા પ્રારબ્ધને સ્વીકારવા વાળા છે. એને કહ્યું, કરેંગા સો ભરેંગા તું ક્યાં રહત ઉદાસ. જે કરશે તે ભરશે. હા, એને આપણે સમજાવીએ, કદાચ માને તો ઠીક છે, ના માને તો પછી એની ઈચ્છા. એવી જ રીતે બાજુમાં એક ગુણિકા હતી. એમનો કોઠો હતો.
ત્યાં અનેક લોકો આવતા હતા. હવે આવી પ્રવૃત્તિ થતી હોય ને તો પછી ત્યાં ધાર્મિક પ્રવૃત્તિનો પ્રભાવ ઓછો થઈ જાય. ત્યારે કબીરજી જ્ઞાની પુરુષ હતા. એ તો પોતાની મસ્તીની અંદર પોતાની ઝૂંપડીમાં પોતાનું ધ્યાન કરતા અને અનેક લોકો કબીરજીનું જ્ઞાન સાંભળી અને ત્યાં આવતા હતા. જ્ઞાન સાંભળવા માટે, જ્ઞાન શ્રવણ કરવાથી લોકોના મનને શાંતિ મળતી હતી. અને એ જ એક સાચા સંતની ઓળખ છે, જેના દર્શનથી, જેની વાણીથી, જેના આચરણથી શાંતિ મળે, કઈ પ્રેરણા મળે, સહજ એની સાથે પ્રીતિ બંધાય. એટલે દરેક મહાપુરુષે સંતનો મહિમા ગાયો છે કે એમણે જંગલમાં મંગલ કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે. અને દાસી જગુબાઈ પણ કહે છે, એજી નિરખતા નૈણા હરખે જેને નિરખતા, હેજી નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ. એજ નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોડ. સાચા સંતોની માથે ભક્તિ કેરામોલ. સાચા એવા સાચા રે. સાચા સંતોની માથે ભક્તિના મોલ. નિરખતા નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ. નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોડ. જેમાં શોધવા જઈએ તો પણ ખોટ જોવા ના મળે, કોઈ ખામી જોવા ના મળે એવા નિર્મળ ગતિના જે સંતો છે એના દર્શન કરવાથી આપણા નયન પ્રસન્ન થઈ જાય. આંખોની અંદર દર્શન કરવાની એક ભાવના, દ્રષ્ટિ એની સ્થિર થઈ જાય અને મન પણ પ્રસન્ન થઈ જાય. નિર્મળ મનથી નિરખીને જોયું, પણ નિરખનારનું મન પણ નિર્મળ હોવું જોઈએ. નિર્મળ મનથી જ નિર્મળ ગતિના સંતના દર્શન થાય છે. તો અહીંયા કબીરજીના બાજુમાં એક કોઠો હતો. એક સ્ત્રી પાસે અનેક લોકો આવતા હતા, પરંતુ કબીરજીનું ભજન સાંભળીને રસ્તામાંથી એક કબીરની ઝૂંપડી તરફ વળી જતા હતા. એટલે મોટા મોટા ધનવાન લોકો જે એક મહિલા પાસે વિનોદ કરવા જતા, કબીરજીનું ભજન સાંભળીને એના તરફ ખેંચાય છે. ત્યારે કબીરજીના ભજનથી કોઠા ઉપર જનારા લોકો છે ને કબીરજી તરફ વળી ગયા. પેલીની સંખ્યા ઘટી ગઈ. એને ખબર પડી ગઈ કે મારા ગ્રાહકો ગયા ક્યાં, તો કે બધા કબીરજી પાસે જતા રહેશે. એટલે એક દિવસ એ સ્ત્રીએ કબીરજીના ઝૂંપડાને આગ લગાડી. આગ લાગી તો ખરી, પણ એવી પવન આવ્યો ને એક બાજુથી, તો ગયો સીધો પેલી મહિલાના કોઠા તરફ. તો કબીરજીની ઝૂંપડી તો બળી ગઈ, પણ સાથે પેલી સ્ત્રીનો જે કોઠો હતો, એનું ઘર હતું, એ પણ બળીને ખાખ થઈ ગયું. બીજા દિવસે જોયું, કબીરજી તો પ્રસન્ન હતા, એને તો કોઈ દુઃખ નહોતું.
कबीर खड़े बाजार में सबकी मांगत शेर, नहीं किसी से दोस्ती नहीं किसी से बैर। એ સ્ત્રીએ એમનું ઝૂંપડું બાળ્યું છતાં એને કોઈ એના સાથે વેર ઝેર નથી। એ તો મસ્તીમાં જેને ભજન કરવું છે, ઝૂંપડી હશે તો ભલે, નહીં હોય તોય ભલે, એ તો ખુલ્લામાં બેસીને ભજન કરશે। લોકો આવ્યા, જોયું ઝૂંપડી પડી ગઈ હતી, લોકોએ તો નવી બનાવી દીધી, પણ પેલી બાઈનું ઝૂંપડું જે પડી ગયું ને એ તો એમને જ રહ્યું, એને કોણ બાંધી આપે? એ તો રડતી જ રહી અને કબીરજી પાસે આવીને કહે છે કે તમારી આગે મારું ઝૂંપડું બાળી નાખ્યું। અને એ ઝૂંપડું બાળવા વાળો કોણ હતો? એ સ્ત્રીનો એક ખાસ માણસ હતો, એમનો આવવા વાળો। એમણે એને કહ્યું કે આ કબીરજીને લઈને મારા ગ્રાહકો તૂટે છે, તમે એનું ઝૂંપડું બાળી નાખો। પછી કબીરજીનું ઝૂંપડું તૈયાર થઈ ગયું ને એમનું તો કોઈએ તૈયાર ના કર્યું। ત્યારે કબીરજી પાસે આવીને રડે છે। ત્યારે કબીરજી કહે છે કે તારા યારે મારું ઝૂંપડું બાળી નાખ્યું તો મારા યારે તારું ઝૂંપડું બાળી નાખ્યું। મારી તો કોઈ ઈચ્છા નહોતી તારું ઝૂંપડું પડી જાય, પણ જેમ તારા યારે મારું ઝૂંપડું બાળ્યું પછી મારો યાર પણ બહુ મોટો છે, સહન કરે નહીં, એટલે તને ચમત્કાર મળ્યો છે। પછી તો એના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવી જાય છે, બધું છોડી દે છે અને શિષ્યા બની જાય છે, એ પણ ભગવત સ્મરણ કરે છે। એવા કબીરજી અરવ ખરવ શબ્દોની અંદર અગમ ગતિનું જ્ઞાન આપ્યું છે। નહે અક્ષર ઘર રહે તેહી સાર શબ્દ રખે તીર। એના જ્ઞાનનો સાર ત્રણ શબ્દો છે। નહે અક્ષર, રહેત ઘર અને સાર શબ્દ। એમની પરંપરાની અંદર, એના ગ્રંથોની અંદર એનું વર્ણન છે, લોકો એની ચર્ચા પણ કરે છે, એમાં મતભેદો પણ છે। સમસ્યા છે મહાપુરુષોના જ્ઞાનને કોઈ યોગ્ય રીતે સમજી શક્યા નથી, જેથી એક જ મહાપુરુષનું જ્ઞાન છે, એમણે ઉચ્ચારણ કર્યું છે, પણ એનો આશ્રિત વર્ગ અભ્યાસ કરીને બે ભાગમાં વેચાઈ જાય છે, એના અંદર મતભેદ ઉભા થઈ જાય છે। તો આપણે પૂર્ણપણે ન સમજી શકીએ ને તો આપણે મતભેદ ઉભા ન કરવા જોઈએ। કઈ વાંધો નહીં, શું હશે શું ખબર, આપણે તો આટલું જાણીએ છીએ એવું કહીને આપણે ત્યાં આપણે જ સાચા છીએ એ અકળાઈ માણસને સત્ય સુધી પહોંચવા નથી દેતી। કોઈ પણ પરંપરામાં આ મતભેદો ઉભા થાય છે, કારણ કે અધૂરું જ્ઞાન હોય, અધૂરી સમજણ હોય, ત્યાં મતભેદ હોય છે, અહંકાર હોય છે, એટલે વિભાજન થતું હોય છે। તો કબીરજીએ ત્રણ શબ્દોની અંદર એમનો સાર બતાવ્યો છે। નહે અક્ષર ઘર રહે અને સાર શબ્દ, એનો આશય એક જ છે। સાર શબ્દ, રહેત ઘર અને નહે અક્ષર, ત્રણેયનો મુદ્દો એક છે, પણ એનો જે સાર છે ને એ એની પરંપરામાં પણ લોકો નથી જાણતા, કારણ કે અહીંયા પરમ ગુરુ એમના અનુભવ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરે છે અને કહ્યું છે સો નહીં ભાખે ભવનિધિ નિત્યયાનુરગતિ રાકે ગોતુરાઈ છે યુગજન વિનોય ત્રણ શબ્દો આપ્યા, સાર શબ્દ, રહેત ઘર અને નહે અક્ષર। આ ત્રણેયનો આશય એક છે, સો નહીં ભાખે ભવનિધિ। એ કબીરજી આ જગતની અંદર કોઈને કહ્યું નથી। નિજ અંકુર ગતિ સાર,
ત્રણેયના સાર રૂપ જે અંકુર છે એ મુદ્દો ભવની અંદર એમને કોઈને બતાવ્યો નથી કે શબ્દોમાં એમણે કહ્યો નથી. રાખે ગુપ્ત દુરાય કે, બધાનાથી દૂર રાખ્યો છે, ગુપ્ત રાખ્યો છે, જુગ જન બિનુ અધિકાર. કારણ કે આ જે ગતિ છે એ સૂક્ષ્મ છે, અગમ છે, તો એ ગતિ કેમ કોઈને આપી નહીં હોય, એ કેમ ગુપ્ત રાખી હશે? તો અહીંયા પરમ ગુરુ કહે છે, શિષ્ય સાખાયા ગણિત કીએ પંડિત બેઠાયા લે કર સનિજ અધિકારી કાઉ નહીં ગતિ ચકિત ભયે સદગુરુ જમી સમરથ સાહેબ કબીર અલ્પમતી જોઈ જીવન કેને વગસો સુખસે રાખે ગુપ્ત દુરાઈ કે. આ મુદ્દો સાર શબ્દ રહેદ કર અને નહે અક્ષરની ઉપર જે અંકુર છે નિજ ગતિનો, એનો જે અનુભવ છે એ કબીરજી પાસે હતો, પણ એને જગતમાં કોઈને આપ્યો નથી, એનાથી બધાને દૂર રાખ્યા છે, ગુપ્ત રાખ્યો છે. કારણ જુગ જન બિનુ અધિકાર, જગતમાં એનો કોઈ અધિકારી ન હતો. એટલે ઉત્તમ વસ્તુ કોઈ અધિકાર વિના આપી શકાતી નથી અને મળી શકતી પણ નથી, કારણ કે એમાં સમાઈ શકતી નથી. શિષ્ય શાખા અગણિત કીએ, કબીરજીએ જ્ઞાનનું ઉચ્ચારણ કર્યું. અનેક ભક્તો એમના ચરણમાં આવ્યા, ગ્રહસ્થી ભક્તો એમના શિષ્ય બન્યા, અને એ સિવાય મુંડિત ભેખ અલેખ. કબીરજી ગ્રહસ્થી હોવા છતાંય એના અનેક ત્યાગી શિષ્યો હતા. ગ્રહસ્થી ભક્તો હતા અને મુંડિત શિષ્યો પણ ઘણા હતા. એક રસ નિજ અધિકારી કે, કબીરજીના જ્ઞાનની અંદર એમની ગતિમાં એકરસ થઈ જાય એવા અધિકારી કાઉ નહીં ગતિ દે. કોઈનામાં એ ગતિ એમને જોવા ના. કરોડો શબ્દની અંદર એમણે જ્ઞાનનું ઉચ્ચારણ કર્યો, અનેક શિષ્યો થયા, અનેક મુંડિત સાધુ બન્યા, એમને વૈરાગ થઈ ગયો. તો એમને સાર શબ્દ રહેદ કર અને નહે અક્ષર, આ જ્ઞાન તો આપ્યું, પણ એના ઉપર જે અનુભવની ગતિ હતી એ ગતિ એમને કોઈને આપવી હતી કે જે અનુભવ પોતાની પાસે હતો, બીજાને શબ્દોમાં કહી શકાય એવો નથી. જે પરમ ગુરુ પાસે પણ ગતિ છે અને એ ગતિનો અધિકાર એમણે પોતાના ઉત્તરાધિકારીને આપ્યો. કોને કોને આપ્યો છે એનું વર્ણન આ ગ્રંથમાં આવે છે. એ ગતિ કહેવાય. શબ્દોનું જ્ઞાન તો આપ્યું છે, પણ એ શબ્દો માત્રથી એ ગતિ સમજાતી નથી. એટલે ગુરુ પાસે જવાથી આપણને જ્ઞાન મળે, આપણામાં જ્ઞાન આવે, સમજણ આવે, આપણામાં ભક્તિ ભાવ આવે, આપણામાં થોડો વૈરાગ પણ આવે. પણ એ ગતિનો અધિકાર એ તો જેની પાસે ગતિ હોય એ જ આપી શકે છે. એટલે એવા અધિકારી બન્યા સિવાય એ ગતિ મળતી નથી. ગતિ માત્ર ગુરુ જ આપી શકે, જ્ઞાન બધા જ આપે. લોકો કહેવાય ને આપણે તો જ્ઞાન જ સાંભળવું છે, ગમે ત્યાંથી સાંભળવાનું, કઈ વાંધો નથી. યુટ્યુબ ઉપર બધા સંતોના સત્સંગ આવતા હોય છે, લોકો સાંભળતા જ હોય છે, પણ એનાથી ગતિ મળતી નથી.
ગતિનો મતલબ કોઈ વાહન ઊભું હોય, તમે એને સેલ મારો એટલે સ્ટાર્ટ તો થઈ જાય, પણ ગતિ ના મળે ત્યાં સુધી આપણે કે આગળ જઈ શકતા નથી. એટલે જ્યાં સુધી ગાડી ગેરમાં ના પડે ત્યાં સુધી ગાડી ગતિ નથી કરી શકતી. એમ શિષ્ય જ્યાં સુધી ગુરુ ના કરે ત્યાં સુધી એની ગાડી ગેરમાં પડતી નથી. એટલે અધિકાર વગર આ ગતિ નથી મળતી. એટલે જ્ઞાન દ્વારા ભક્તિ કરતા કરતા એવો જો અધિકાર મળે ત્યારે એવા સમર્થ ગુરુ એની પાત્રતા જોઈને એને ગતિ આપે છે. પણ કબીર સાહેબના કેટલા બધા શિષ્યો હતા, સાધુ હતા, હજારો સાધુ હતા અને લાખોની અંદર એના ભક્તો હતા, પણ એની અંદર એમને કોઈ એવો અધિકારી જોવા ના મળે. સામાન્ય લોકો તો ખબર ના હોય એમને કોણ છે, પરંતુ એની પાસે આવતા હતા, એનો એમણે અભ્યાસ કર્યો, પણ એવો કોઈ અધિકારી જોવા ના મળ્યો કે કબીરજી પાસે જે અનુભવ છે એ અનુભવ ગતિ મેળવી શકે. તો કબીર સાહેબ કહે છે કે આવા કોઈ અધિકારી મેં જોયા નહીં. ચકિત ભયે સદગુરુ જબી. કબીર સાહેબ સદગુરુ હતા. આજે લોકો સદગુરુ શબ્દ લગાડી દે પણ એનાથી સદગુરુ બની શકાતું નથી. એક વિવેક માટે, માન માટે લોકો આગળ લગાવે અને બોલે તો એમાં દોષ નથી, પરંતુ સદગુરુની પરિભાષા જે સદ વસ્તુ છે, સત્ય જે છે, એનું જેને જ્ઞાન થઈ જાય, અનુભવ થઈ જાય, એ સદગુરુ બની શકે છે. તો આ શરીરની અંદર સત્ય જે આપણું સ્વરૂપ છે, અને કબીરજી પાસે જે અનુભવ હતો, જે ગુપ્ત હતો, એ જ હતો પોતાના સ્વરૂપનો અનુભવ. એ અધિકારી કોઈ નહોતું કે આ કોને આપવું, મારે આ ગતિ કોને આપવી. અનુભવ કોઈને આપીને જાય છે મહાપુરુષો. જેમ કરુણાસાગર મહારાજ શ્રી મહાન પુરુષ હતા, એમની પાસે મહાન અનુભવ હતો, તો એને જ્ઞાન તો આખા વિશ્વને આપ્યું છે, પણ એમની પાસે જે અનુભવ હતો એ પણ કોઈ અધિકારીને આપ્યો છે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી છે, પૂજ્ય શ્રી અચરતબા છે. એવું નથી કે પુરુષોને જ આપી શકે, એવું નથી કે સાધુને જ આપી શકે, બે પરમહંસોને પણ આપ્યો છે. એટલે એમાં બધું જ આવી ગયું. કોઈ પરમહંસને આપ્યો, બીજો પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજશ્રીને આપ્યો, એટલે સાધુને પણ આપ્યો અને પોતાના શિષ્યને પણ આપ્યો, અને ત્રીજો પૂજ્ય શ્રી અચરતબાને આપ્યો, એટલે મહિલાઓને પણ આપ્યો અને ગ્રહસ્થીને પણ આપ્યો. એટલે બધાનો સમાવેશ થઈ જાય. જે અધિકારી હોય એને જ મળે છે. આ ભલે સાધુ, એ સાધુ હોય એટલે એની પરંપરા અનુસાર એનો આદર કરતા હોય, પણ છતાં એનાથી પણ મહાન કોઈ ગ્રહસ્થી હોઈ શકે છે. પરમ ગુરુ પાસે ઘણા બધા શિષ્યો હતા, એમાં નારણદાસજી મહારાજ એક અધિકારી હતા, પણ એ સિવાયના જે શિષ્યો હતા એ એટલા અધિકારી નહોતા જેટલા અધિકારી પૂજ્ય શ્રી અચરતબા હતા. એટલે એ સંતો કરતા પણ અચરતબા મહાન હતા, પણ છતાંય અચરતબા ગ્રહસ્થાશ્રમમાં રહીને પરમ ગુરુની ભક્તિ કરતા હતા, તો બધા સંતોનો પણ એ આદર કરતા હતા. એટલે કબીર સાહેબ ચકિત થઈ ગયા. સામર્થ સાહેબ કબીર. કબીર સાહેબ એક સાહેબ હતા, સ્વામી હતા. સાહેબ પરંપરા એ કબીરજીની છે. એટલા સમર્થ હતા. એનું નામ કબીર પડ્યું એના માટે પણ એક ચોપાઈ એમને લખી છે. કક્કા કૈવલ એક હે બબ્બા બીજ શરીર,
રરા સબ ઘટ રમ રહા તાકા નામ કબીર. ક એટલે કક્કા, કૈવલ એક હૈ, કેવલ એટલે માત્ર એક, ક બબ્બા બીજ શરીર, આ બીજું એક શરીર, રરા સબ ઘટ રમ રહા. તો બધા ઘાટની અંદર જે રમી રહ્યો છે એમણે એને રમેતી રામ કહ્યો છે. તાકા નામ કબીર. તો કબીરનો સારાંશ પણ એ છે, અલ્પમતી જોઈ જીવન કી કિન બક્ષો સુખસીર. એમના શિષ્ય અને સાધુની અલ્પગતિ જોઈ અને મારી પાસે જે અનુભવ છે એનું જે સુખ છે કોઈ સીમા નથી. સંસારની અંદર જે બધા સુખ છે ને બધા ક્ષણિક છે, ક્ષણવારમાં છૂટી જાય એવા. જેમ ઝાકળના બિંદુ જેવા છે. ઝાકળનું બુંદ હવારે એકદમ મોતીની જેમ ચમકતું હોય, પણ સૂર્યનો ઉદય થાય ને તો બાષ્પીભવન થઈને ઉડી જાય છે. એમ આપણી પાસે અત્યારે જે કંઈ સુખ હોય, સત્તા, સંપત્તિ, સુંદરી, વૈભવ, એ સુખ નથી, વ્યવસ્થા છે, જરૂરિયાત માટે છે. ના હોય તો સામાન્ય દુઃખ છે, વધારે કઈ દુઃખ નથી. દુઃખ તો છે જન્મવાનું, મરવાનું. બાકી તો જે દુઃખ આવે છે ને ભગવાન એને સહન શક્તિ પણ આપે છે. રોજ જે નવા નવા દુઃખના કિસ્સાઓ જોવા અને સાંભળવા મળે છે, આપણે એસી વગર રહી શકીએ નહીં, પરંતુ જો પરિસ્થિતિ આવે ને તો આપણું મન પણ બની જાય છે કે હવે તો આપણને મળવાનું નથી, એટલે પછી મન મજબૂત થઈ જાય છે. તો આપણે માણસ છે, મજૂર પણ માણસ જ છે, પણ એને મન બનાવેલું છે કે આપણે જે પરિસ્થિતિ છે એમાં રહેવાનું છે. મહેલમાં રહેતા હોય એને મન બનાવ્યું છે કે આપણે તો આમાં જ રહેવાનું છે, એના વગર એને સુખ ના મળે. પણ આ બધી એક વ્યવસ્થા છે. એમાં તો મહાપુરુષો ઓછી હતી એમાં પણ જીવી ગયા છે, અને વૈભવની અંદર પણ જળ કમળવત રહીને ભગવાનનું ભજન કરી ગયા છે. રાજા જનક પાસે મોટો વૈભવ હતો, એ સંસારમાં રહીને જળ કમળવત ભક્તિ કરી ગયા. જ્યારે ઘણા મહાપુરુષો પાસે કંઈ જ નહોતું, તપસ્વી રઘુરામ મહારાજશ્રી પાસે શું હતું? બીજા ઘણા ભક્તોએ ભક્તિ કરી છે, રંકા વંકા, જેમની પાસે સમૃદ્ધિમાં કંઈ જ ના હતું, ગરીબી હતી, પણ એની પાસે માત્ર ભગવાનના સ્મરણનો વૈભવ હતો, એની ભક્તિનો વૈભવ હતો, એટલે એને કોઈ તકલીફ ના હતી. તો અહીંયા અલ્પગતિના જીવોને જોઈને કબીર સાહેબ કહે છે કે મારી પાસે જે શ્રેષ્ઠ સુખ છે, દુનિયાના સુખોથી જે ઉપર છે, બધું જ દુનિયાનું સુખ છોડે ત્યારે આ મળે છે. યાદ રાખજો, જ્યાં સુધી સંસાર સુખની ચાહના હોય છે ત્યાં સુધી આ સુખ મળતું નથી. આપણને થોડી વાર માટે પણ સંસાર સુખનો ભાવ છૂટી જાય ને તો થોડી વાર માટે પણ પરમેશ્વરનો આનંદ મળી જાય છે. તમે ઘરેથી આવ્યા, થોડી વાર માટે ઘરનું સુખ છોડીને આવ્યા, તો અહીંયા તમને કંઈક નવા સુખનો લાભ મળી જાય છે. એમ જ્યારે પરમેશ્વરનું અસીમ સુખ મળી જશે પછી સંસાર સુખની કોઈ ચાહના જ નહીં રહે. પછી તો આપણે જીવન હોય તો જે પરિસ્થિતિ હોય એમાં આપણે પ્રસન્નતાથી રહીએ છીએ. પ્રસન્નતા એ કોઈ વૈભવમાં નથી, અને એમાં હશે તો એ ટકવાની નથી. પ્રસન્નતા તો ભગવત સ્મરણની અંદર છે, એની સેવામાં છે, એના સ્મરણની અંદર છે, ધ્યાનની અંદર છે. એના માટે તો થોડું વહેલા ઉઠવું પડે. હા, પ્રભાત ફેરી જવું હોય ને તો વહેલા ઉઠવું પડે. પછી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અને ધ્યાનમાં બેસવું પડે. એમની જે ઉપાસનાનો પાઠ છે એ પ્રેમથી કરવો જોઈએ. આજે તો પૂર્ણિમા,
આજે તો બધા જ નિયમ પાળવા જોઈએ, સત્સંગનો લાભ લેવો જોઈએ. કદાચ કોઈ ના પહોંચી શકે તો ઘરમાં પરમ ગુરુના ગ્રંથો હોય એનું અડધો કલાક અધ્યયન કરીને એનું સ્મરણ કરીને સત્સંગનો લાભ લઈએ. ઉપવાસ થાય તો કરો, નહીં તો જે ન ખાવાનું હોય ને એનો જ ઉપવાસ કરો, ન કરવાનું હોય ને એનો જ ઉપવાસ કરો, ન બોલવાનું હોય, ન સાંભળવાનું હોય, ન જોવાનું હોય, એ બધાનો આજે ઉપવાસ કરો. તો અહીંયા કબીરજી પાસે અસીમ સુખ છે, પણ કોને હું આપું? અને કહ્યું બહુ જહાન મહી ઉતૈત પરખેઉ પરમ અપાર. પછી તો કબીર સાહેબ પાસે જે જ્ઞાન હતું, ગતિ હતી, એ ગતિ દ્વારા એમણે આખા જગતનું અવલોકન કર્યું છે. વિચાર કરો, કબીરજી કેટલા મહાન પુરુષ હતા કે જે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ જગતની અંદર બધાને જોઈ શકે છે. બધાને માત્ર શરીરથી નહીં, એના મનને, એના હૃદયને પણ ઓળખી શકે છે. તો મહાન પુરુષોની આ મહાનતા છે. ખાલી બોર્ડ લગાવવાથી કોઈ મહાન થઈ જતું નથી. લોકો તો અત્યારે મોટા મોટા પદના બોર્ડ મારીને ફરતા હોય છે, પણ એમાંનું કોઈ કાર્ય ત્યાં થતું ના હોય તો મોટા નામનું કોઈ મહત્વ રહેતું નથી. અને એ પદવી પાછી બધી પૈસાથી મળતી હોય. તો ધર્મની અંદર જે પદ છે, જે ગતિ છે, એ પૈસાથી મેળવી શકાતી નથી. એ તો સમર્પણથી મળે છે, એ તો પ્રેમથી મળે છે, એ તો ત્યાગથી મળે છે. આ જગતમાં કોઈ સારા કામ કરે ને એને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે. મુકેશ અંબાણી કદાચ કરોડો રૂપિયાનું દાન કરી દે ને તો એને ભારત રત્ન એવોર્ડ ના આપવામાં આવે. કે દુનિયાનો ધનવાન બની જાય કોઈ ભારત રત્નનો એવોર્ડ ના મળે. પણ સમાજની અંદર એવું માનવતાનું એ કામ કરે ને ત્યારે એને એવોર્ડ મળે છે. બેસ્ટ કલા હોય, આખા દેશની અંદર શ્રેષ્ઠ કલા હોય જેની પાસે, એ કલા માટે જેમણે પોતાનું સમર્પણ કર્યું હોય એવા લોકોને ભારત રત્નનો એવોર્ડ આપે છે. એવી જ રીતે જેની મહાનતા હોય એને જ આ ગતિ મળે છે. કબીરજીએ જ્ઞાન દ્રષ્ટિથી, અંતર દ્રષ્ટિથી આખા જગતમાં જોયું. ધર્મદાસ ગઢ બાંધુ કે દેખે હું નિજ અધિકાર. એક બાંધુગઢ નામનું શહેર, ગામ, એની અંદર એક ધર્મદાસ નામે એક ભક્ત રહેતા. એ એમને અધિકારી દેખાયા. દેખે હું નિજ અધિકાર. મહાપુરુષો પાસે જે સામર્થ્ય હોય છે એના દ્વારા અવલોકન કરીને એમની પાસે રહેલી અમૂલ્ય ગતિ, એનો ભલે શિષ્ય ના હોય પણ અધિકારી હોય છે તો એને ગુરુ સામેથી મળી જાય છે. અધિકાર ના હોય તો આપણે ગુરુને શોધવા પડે. ગુરુને શોધવા પડે. એવા કોઈ મહાન ગુરુ મળી જાય અને એની કૃપાથી પછી આપણને અધિકાર મળે. અને અધિકારી જે ભક્ત હોય છે એમને ગુરુ સામેથી શોધી કાઢે છે. જેમ હેતબાઈ માતાએ પૂર્વજન્મમાં તપ કર્યું, એ જંગલમાં તપ કરતા હતા. એ કોઈ કૈવલનું ભજન નહોતા કરતા, પણ બસ ભગવાનને મેળવવા માટે નીકળ્યા હતા. વૈરાગી હતા, પ્રેમી હતા, સેવાભાવી હતા. તો દિવ્ય પરમ ગુરુએ સામેથી એક વનની અંદર જઈને હરદેવ અને સુમંતાને દર્શન આપ્યા અને એનું કલ્યાણ કર્યું. એટલે અહીંયા કબીર સાહેબ દિવ્ય દ્રષ્ટિથી જોયું કે એક બાંધુગઢની અંદર એક ધર્મદાસ નામનો જે ભક્ત છે ને એ મારી ગતિનો અધિકારી છે. સંતોની કરુણા જેના ઉપર પડે એનું ચોક્કસ કલ્યાણ થઈ જાય છે. એમના પ્રેમની વર્ષા જેના ઉપર થાય
એનું કલ્યાણ થાય છે. પણ ઘણા લોકો તો સામેથી જાય ને તોય ના થાય, પરંતુ એનો જો પ્રેમ એને મળે. આપણે એવું કોઈ કાર્ય કરીએ કે જેનાથી ગુરુ મહારાજ પ્રસન્ન થાય તો એની કરુણા આપણને મળે. એટલે આપણે એની આજ્ઞાઓ પાળવાની છે. પરમ ગુરુને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠવાનું હોય, સવારે પૂજા કરવાની હોય, સવારે પ્રાર્થના કરવાની હોય, સવારે ધ્યાન કરવાનું હોય, સ્મરણ કરવાનું હોય, સેવા કરવાની હોય, કોઈ પણ નિયમ ગ્રંથોનો અભ્યાસ કે સત્સંગ કરવાનો હોય, બધામાં આપણી રુચિ હોવી જોઈએ. અને એ નાના નાના કાર્યો કરીને આપણે પરમ ગુરુને પ્રસન્ન કરવાના છે. એની કરુણા આપણને મળશે તો આપણે પણ પ્રસન્ન રહીશું. આપણે સીધા કોઈ કાર્ય કરીને પ્રસન્ન નહીં થઈ શકીએ. આપણે એમ કહ્યું કે આ કામ મેં કર્યું તો એની ખુશી ટકશે નહીં. આપણે જે કરીએ એની ખુશી નહીં ટકે. આપણે તો જે કાર્ય કર્યું છે પરમ ગુરુને પ્રસન્ન કરવા માટે. નારણદાસજી મહારાજ શ્રી જેવા મહાન પુરુષો પણ એમ કહે કે નારણદાસ નિમિત્ત માત્ર, તો આપણે તો એના આગળ કંઈ જ નથી. દાસ નારણ આરતી કીજે રીજ પદ રજ અધિકારી. નારણદાસજી મહારાજ આરતી કરે છે. આરતી એટલે પહેલી તો આરતી આપણે કરીએ છીએ, પણ એ આરતીના અંદર જે ભાવના છે, અંદરનો પોકાર આરત, તો નારણદાસજી મહારાજ અંદરથી આરત પૂર્વક પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરે છે, રીજ પદ રજ અધિકારી, તમારી મને રીજ મળે. રીજ એટલે પ્રસન્નતા. ગુરુ મહારાજની રીજ તેમની કરુણા, એની કૃપા. પદરજ અધિકારી, કેવી કૃપા? તો કે તમારા ચરણની રજ બનવાનો મને અધિકાર મળ્યો. આટલો જ અધિકાર માંગ્યો છે. એના આગળ કોઈ એને મોટા નથી થવું, એને નથી પૂજાવું. નહીં તો નારણદાસજી મહારાજ શ્રી સંકલ્પ કરે ને તો દેવળ આખું ઊભું થઈ જાય. પણ ના, એમણે ભક્તો દ્વારા, ભક્તોની સેવાથી અને ભક્તિ ભાવનાથી આખા મંદિરનું નિર્માણ કર્યું છે. અને એની અંદર જેણે જેણે સહયોગ આપ્યો છે એનાથી પરમ ગુરુ કેટલા પ્રસન્ન થયા છે. આજે દેવળ ઊભું છે, એમાં કેટલા લોકોએ જાતે મહેનત કરી છે, પોતાનું યોગદાન આપ્યું છે. તો એને જોઈને પરમ ગુરુ કેટલા પ્રસન્ન થયા હશે. એટલું જ નહીં, પરમ ગુરુએ એને સમીપમાં રાખ્યા છે. આ શરીર છોડ્યા પછી પણ આપણને ખબર નથી હોતી, પણ પરમ ગુરુ તો બધું જાણે છે ને. એ આપણે કરેલું યોગદાન ભૂલી જશે નહીં. એટલે પરમ ગુરુના સમીપમાં નિવાસ કરવાનો આ એક યોગ છે. આપણે નિમિત્ત બનીને કામ, આપણે કંઈ કરતા નથી. ગુરુ મહારાજનું આપેલું હતું ને આપણે એના ચરણમાં અર્પણ કર્યું. બદલામાં એની પ્રસન્નતા મળે, એનું સાનિધ્ય મળે. એથી વિશેષ આપણા માટે શું હોય છે? એટલે ધર્મદાસ બાંધુગઢના અતિ કરુણા કર તેહી પર કબીરજીએ એ બાંધુગઢના ધર્મદાસ ઉપર અત્યંત કરુણા કરી દીધી. ત્રુઠેહુ સામ્રથવંત, એક ત્રુઠેહુ શબ્દ આવે, એક રૂઠેહુ. રૂઠી જાય તો સત્યાનાશ થઈ જાય. પણ સંસારમાં લોકો રૂઠી જાય ને સત્યાનાશ કરી દે છે. ગુરુ તો છે ને હંમેશા ત્રુઠે છે, એ તો પ્રસન્ન જ થાય છે. એ તો ખોટું કરનાર ઉપર પણ કરુણા કરે છે, એનું પણ કલ્યાણ કરે છે. બસ ભલે ખોટું કર્યું છે પણ શરણમાં તો છે ને. ધર્મદાસ ધન્ય તુજ સમો નહીં કોઈ જુગ પર જન,
કબીરજીને પોતાનો જે અનુભવ આપવો છે એના માટે આખા વિશ્વમાં જોયું એમણે, એમના સાનિધ્યના શિષ્યોને પહેલા જોયા, પરંતુ જ્ઞાન દ્રષ્ટિએ કબીરજીએ નિહાળીને જ્યારે ધર્મદાસ ઉપર કરુણા કરી અને કહ્યું કે હે ધર્મદાસ, ધન્ય તુજ સમો, હે ધર્મદાસ, તારા સમાન આ જગતની અંદર કોઈ જંત નથી, કોઈ જીવ નથી, એટલે તારા ઉપર કે છે હું કરુણા કરું છું. અને કબીરજી પાસે જે જ્ઞાન હતું એ સ્રોત સજન હોય સન્મુખ, હે શ્રોતા અને સજ્જનો, જે સન્મુખ થઈને ધર્મદાસ ગતિ મહાન, ધર્મદાસની ગતિ જે મહાન હતી, એમણે જે કબીરજીની ગતિ જે મહાન હતી ને જે ધર્મદાસને આપી, એને સાંભળવા માટે કરુણાસાગર બાપજી કહે છે સ્રોત સજન હોય સન્મુખ, હે શ્રોતાઓ અને સજ્જનો, તમે સન્મુખ થઈ ધર્મદાસની જે ગતિ હતી આદ્ય અંત મધ્ય ગુપ્ત હી, એ આ જગતની અંદર ગુપ્ત છે, એની પરંપરામાં પણ એ જાણતું નથી કે જે ગતિ કબીરજીએ ધર્મદાસને આપી એની કોઈને ખબર નથી. સાર શબ્દ રહેજ ગરન એના અક્ષર, એની ચર્ચાઓ થાય છે. સો બક્ષુ પદ સ્વાદ, તો આ ગુપ્ત રહેલું જે પદ છે એ હવે હું તમને જણાવું છું કે એમણે કયું પદ ગુપ્ત હતું, એની ગતિ ધર્મદાસને આપી હતી. તો સાર શબ્દ રહેજ ઘર અને નહે અક્ષર, એનું વિસ્તારથી પરમ ગુરુ અહીંયા વર્ણન કરે છે. પરંતુ આપણો સમય થાય છે તો આપણે આગામી કથાની અંદર, યા તો એના પછીની આગામી ગુરુ પૂર્ણિમા છે એટલે યોગ થશે એ પ્રમાણે આગળની કથા આપણે શ્રવણ કરીશું. આજે નિજ જેઠ પૂર્ણિમા છે. જેઠ એટલે બહુ મોટો મહિનો છે. આ મહિનાની અંદર દિવસો બહુ લાંબા હોય છે એટલે એને જેઠ મહિનો કહ્યો છે. અને લાંબા દિવસો હોય એટલે શું થાય કે દિવસ જેટલો લાંબો થાય એટલો કામનો વધારે આપણને લાભ મળે. ટૂંકો દિવસ હોય તો લોકો એમ કે ભાઈ આ ટૂંકો દિવસ કઈ કામ થતું નથી, કઈ ઉકળતું નથી. લાંબો દિવસ હોય તો શું કરવાનું? તો કામ તો જેટલું હોય એટલું જ કરવાનું હોય, પણ બાકીનું ભગવાનનો લાંબા દિવસનો ઉપયોગ શું કરવાનો? બહુ લાંબો દિવસ શું કરશું? લોકો તો એસારામ કરતા હોય છે. એટલે એમ થવું જોઈએ ચાલો લાંબો દિવસ છે થોડું ભજન કરીએ, સત્સંગમાં જઈએ, એમે કામ તો થઈ જશે. અજવાળું હોય ત્યાં સુધી કામ થાય. અને હવે તો ભગવાને લાઈટો આપી છે એટલે 12 વાગ્યા સુધી પણ વાંધો આવતો. પહેલા તો શું હતું, લાઈટો નહોતી એટલે બધું કામ ક્યારે કરવાનું? તો અજવાળું હોય ત્યારે, રાત્રે કશું થાય? બહુ તો દીવો હોય એનાથી તો કઈ કામ ના થાય ને. એટલે લાંબા દિવસનો ફાયદો હતો કે અજવાળું હોય ત્યાં સુધી કામ થાય. તો આપણે ભગવાનનું ભજન કરવાનું છે. આજે જેઠ પૂર્ણિમા છે અને આજની ભોજન પ્રસાદીની સેવા આપણા જેઠોલી ગામના હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય એવા સુરેશભાઈ કાંતિભાઈ અને એમના ધર્મપત્ની મીનાક્ષીબેન, સુરેશભાઈ પટેલ એમના સુપુત્ર ધ્રુવકુમાર છે, એમના પુત્રવધુ, એમનો પણ એક પૌત્ર પણ છે. એ સપરિવારની હાર્દિક ભાવનાથી આજની ભોજન સેવા આપી છે. અને એની સેવાનું યોગદાન બધા જ સેવાની અંદર હોય છે, મહિલી હોય કે ગુરુ પૂનમ હોય કે, પણ આ એક વિશેષ ભોજન સેવા છે. દર વર્ષે એક પ્રસાદી ભગવાનની કૃપાથી કરી શકે, એનાથી વિશેષ કૃપા તો શું હોઈ શકે? નહીં તો ભગવાન સંપત્તિ આપે ને તોય આપણે ના વાપરી શકીએ. મેં જોયું છે ઘણા ગરીબ પરિસ્થિતિ વાળા પણ એની હૃદયની જે ઉદારતા હોય છે તો એમાંથી પણ એ લોકો સેવા કાર્યની અંદર વાપરે છે. કોઈ પણ સેવા હોય, ભોજન પ્રસાદીની હોય કે મંદિર નિર્માણ હોય કે પ્રસંગો આપણે ઉજવતા હોઈએ, આપણે
સાહસ કરવું પડે. કદાચ આપણા ઘરમાં ના હોય અને આપણે આપવાનો પ્રસંગ આવે તો ગમે તે વ્યવસ્થા કરીને એકવાર આપી જોઈએ ને, ત્યારે આપણને એનું પરિણામ મળે છે. દવાખાનું આવે ત્યારે કઈ એ પૂછીને ના આવે, ઘરમાં ના હોય તો આપણે બિલ તો ભરવું પડે છે. એમ આપણી પાસે ન હોય અને આપણે જ્યારે સેવા કરી હોય ત્યારે એનું મૂલ્ય વધી જતું હોય છે. એનું નામ ભરોસો કહેવાય. આનું નામ ભરોસો, કે ભગવાનના કાર્યમાં વાપરેલું એ વ્યર્થ નથી જતો અને આપણી મુશ્કેલીઓને દૂર કરશે. પૈસાની જરૂર છે 500 ની, પણ કદાચ આપણું 5000 નું કામ થઈ જશે. કદાચ ડોનેશન આપવાનું હોય તો નહીં આપવું પડે. કદાચ એની ફી 50-60 હજાર હશે તો માફી કંઈક મળી જશે, તો એનાથી બહુ મોટો ફાયદો છે. એટલે 500 ની સેવા કરવામાં આપણો વિશ્વાસ, ભરોસો, એનું નામ ભરોસો છે. જેને ભગવાનમાં ભરોસો કર્યો છે, અને એ તો કુદરતનો સિદ્ધાંત છે. સારા કાર્યની અંદર જે પૈસા વપરાયા એનું ફળ તો આપણને સારું જ મળવાનું છે. એટલે એનો શોક ક્યારે કરવાનો જ નહીં. એની તો પ્રસન્નતા હોય કે ભલે નથી છતાંય, અને નથી છતાંય સમાજના વ્યવહાર તો કરવા જ પડે છે. ન કરો તો ચાલે, કઈ ઊભું ના રહે. ઓછો ખર્ચો કરો તો ચાલે, પણ ના હોય તો ખર્ચો તો કરવાનો જ, માથે કરીને. પણ વરઘોડો તો કાઢવાનો લાખ રૂપિયાનો. પણ બહુ સમજદાર લોકો હોય છે, એ બહુ સમજથી કામ કરતા હોય છે, ત્યારે એને સેવાનો લાભ મળે છે. એમ થાય કે આપણે ખોટી જગ્યાએથી બચાવીને ચાલો, આપણે લાભ થાય તો કરવાનું સારું કામ. તો તમે ઘણું ખોટી જગ્યાએ ખર્ચ હોય, તમે સંકલ્પ લઈને બચાવી શકો છો અને સારા કામમાં જોડી શકો છો. તો એ રીતે આજની સેવાનો લાભ આપણને મળ્યો છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે પરિવારને. એમની કૃપાથી સુખી છે, સમૃદ્ધ છે, અને એની કૃપા નિરંતર એમના પરિવાર ઉપર, ભાવિ પેઢી ઉપર પણ વરસતી રહે. કે ધન તો મળે, પણ સાથે સાથે એના સંસ્કાર મળે, કે જેથી એ ધનનો સદુપયોગ કરતા રહે. નહીં તો ધન તો મહેનત કરે ને બધાને મળશે, પરંતુ સંસ્કાર છે ને, એ તો જે સારું કામ કરે એને જ મળે છે. એટલે આપણે સારું કામ કરીને પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે, અને આપણી ભાવિ પેઢીને પણ આશીર્વાદ આપવાના છે. કારણ કે આપણે પૈસા ના વાપરીએ તો કોને મળે? ભાવિ પેઢીને મળે. તો આપણે સારા કામમાં વાપરીએ એનું પુણ્ય કોને મળે? તો આપણને પણ મળે, અને આપણી ભાવિ પેઢીને પણ મળે છે. હા, દર વર્ષે એટલે આજીવન ગ્રાહકો બનાવ્યા છે. આ વર્ષની જે પૂર્ણિમા છે એમાં જે કોઈને જોડાવું હોય તો આજીવન ભગવાન ઉપર ભરોસો. હવે એને આપવું જ પડશે ને, તમે સંકલ્પ કર્યો છે તો આપશે. અને આપ્યું હોય તો હિંમત આવવી જોઈએ કે મારે દર વર્ષે એક સેવા આપવી છે. તો અમારા ઘણા સભ્યો છે, રાજુભાઈ છે, પછી નટુભાઈ બનાવ્યા છે, બીજા 2-4 આજીવન સભ્યો બનાવ્યા છે, 8 જેટલા છે. 12 મહિનાને 8 પૂનમ તો આપણે થઈ જાય. એમાં અમારા વડીલ છે પંચાલ, એમણે 5 પૂનમ આપી છે. સામાન્ય સ્થિતિ જ કહેવાય, પણ છતાંય પરમ ગુરુમાં એની શ્રદ્ધા છે, અને એને ખબર છે અહીંયા આપણી સામે જ આ સેવા કાર્ય થાય છે. એવું નહીં કે પૈસા લઈને પછી વપરાતા નથી. એટલે આપણે જે પૂનમ આવી જાય છે પછી આપણે ડબલ નથી કરતા. બસ આપણે પૂનમ આવી ગઈ છે તો ક્યાં વાંધો છે? મોટી પૂનમ હોય એમાં એક દાતાથી ન થતું હોય તો એમાં જોઈન્ટ દાતાઓ હોય છે. ગુરુ પૂનમ હોય કે વૈશાખ પૂનમ હોય, મહીબીજ હોય, એમાં બધા અમુક દાતાઓ મોટી રકમ આપતા હોય તો પણ લોકોનો સહયોગ જરૂરી હોય તો આપણે જાહેરાત મૂકતા હોઈએ છીએ, અને બધા લોકો આપે છે, અને આપણી ગાડી ચાલે છે સરસ રીતે.
અને હમણાં તો મંદિરનું કામ ચાલે છે ને એટલે થોડી જાહેરાત મૂકવાની પણ ઈચ્છા થાય છે. નહીં તો છે ને જ્યાં સુધી આપણી પાસે હોય ત્યાં સુધી જાહેરાત પણ કરવાની જરૂર નથી. કારણ કે આપણી પાસે છે ને કરવાનું શું છે? પણ તમે જુઓ છો એમ આપણે બધા સેવા કાર્યો પણ અહીં થતા જ રહેતા હોય છે. જો ભગવાન આપશે ને એટલું તો આપણે એને પરત જ કરી દઈશું. કારણ કે આ માયા છે ને એ બહુ ભેગી ના કરાય. નહીં તો છે ને મંદિરમાં પણ ચોર આવી જાય, સમજ્યા? ઝઘડાઓ થાય, એ માયા જ કરાવે. એના કરતા સારા કામમાં વાપરી નાખે ને એટલે પાણી ચોખ્ખું રહે. ભર્યું રહે તો શું થાય? ગંધાઈ જાય. એટલે ઘણી જગ્યાએ બધા સાંભળવા મળે છે હકીકતો કે અહીંથી આટલા ચોરી ગયા, આટલા લઈ ગયા. તો કેમ લઈ જાય? ત્યારે વધારાના પડ્યા હોય ત્યારે ને. એ રીતે આપણે પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે. અહીંયા ચોપડા પણ વિતરણ થાય છે એટલે ઝડપથી જેને પણ જોઈએ તે મેળવીને તમે અન્યને પણ આપજો. એનો ફાયદો છે કે ઓછી કિંમતે તો મળશે. એ તો ફાયદો પહેલો છે કે 35-40 રૂપિયાનો ચોપડો આપણને 21 રૂપિયામાં મળશે. બીજા નંબરમાં પરમ ગુરુના દર્શનનો લાભ મળશે. એની અંદર સુવિચાર અને શ્લોક એકવાર બાળક સ્મરણ કરે તો એ આશીર્વાદ છે પરમ ગુરુના અને સરસ્વતીના. અને ત્રીજો લાભ પરમ ગુરુનો એક પરચાનો પ્રસંગ એમાં મૂકવામાં આવ્યો છે. તો એમ કહો છે આપણા અનુયાયીને નિવેદન કરું છું કે આપણા છોકરા ભણતા હોય એક ચોપડો તમે આપો અને એમાંનો જે પરચો છે ને વર્ષમાં 4 વખત એને પૂછજો આમાં કયો પરચો છે. એટલે એમાં વાંચ છે અને એક વર્ષમાં એક પરચો શીખી જાય તો ઘણું. દર વર્ષે એક પરચો આવશે તો આપણા બાળકને ખબર તો પડે કે આ પરમ ગુરુએ પરચા આપ્યા છે. તો બાળકોની શ્રદ્ધા કેવી રીતે શરૂ થાય? તો પરચાથી. એને સમજણ શામાં પડે? તો પરચામાં. તો આ કામ ઘરના વાલીઓએ કરવું જોઈએ, પણ વાલીઓ ઊંઘતા હોય છે. આ ચોપડાનું મહત્વ શું છે એને ખબર નથી. કઈ જરૂર ના હોય તો એક ચોપડો લઈ જાઓ. ભણતા ના હોય તો તમારા ઘરમાં જે નોકરી કરતા હોય ને બાળકોને આપો, બેટા વાંચો શું છે. 4 મહિના પછી ફરી કહેજો કે આ પ્રસંગ શું છે, ના આવડે તો ફરી વાંચી કાઢો. કાં તો બધાએ બેસીને સાથે અધ્યયન કરવું જોઈએ. તો વર્ષમાં એક પરચાનું સ્મરણ આપણે આપણા પરિવારને કરાવીએ તો 20 વર્ષ જાય તો પરમ ગુરુના 20 પરચાઓનું સ્મરણ થઈ જાય. તો એ રીતે પણ આપણને લાભ થશે. તો બીજું એક મંદિરનું કાર્ય તો દર મહિને આપણે કહીએ છીએ સોનારિયા. તમે સંકલ્પ કરીને દર મહિને યા તો દર વર્ષે યત કિંચિત સેવા ભેગી કરી અને પરમ ગુરુના શરણમાં અર્પણ કરજો. અને નવી એક જાહેરાત વૈશાખ પૂર્ણિમાથી આપણે કરી છે. વચ્ચે એક પૂનમ જતી રહીને આ બીજી પૂનમ આવી ગઈ, 2 મહિના જતા રહ્યા. પણ એક તો વધારાનો હતો એટલે વાંધો નહીં, 1 મહિનો આપણો લોસ છે. તો હવે 11 મહિના રહ્યા છે, એમાં આપણે કામ કરવાનું છે કે આ દીક્ષા વર્ષ છે 25મું. દીક્ષા લીધી અને 24 વર્ષ થયા અને 25મું વર્ષ છે એટલે દીક્ષા રજત મહોત્સવ નિમિત્તે આપણે નેમીની અંદર જાગરણ લાવવાનું છે કે બધા નેમી બને, જાગૃત થાય. પરિવારની અંદર નાના નાના નિયમો છે પાળી શકાય એવા ન પાળતા હોય તો આ વર્ષ માટે એ સંકલ્પ લઈ અને શરૂઆત કરે. અને ઘણા નિયમો એક વર્ષ પૂરતા તમે પાળો, પછી કદાચ તમને સારું લાગશે તો તમે કાયમ રાખશો. તો પરિવારની અંદર જાગરણ કરવા માટે આપણે દીક્ષા રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં આપણે બધા નિયમ લઈને જોડાવાનું છે. એનું નિયમ પત્રક છે. 51 નિયમ મૂક્યા છે. મતલબ એક ઉપાસનાનો નિયમ હોય તો આખી ઉપાસના ના હોય તો અડધી હોય, અડધી ના હોય તો પા ભાગની હોય, એટલે અલગ અલગ નિયમ છે. અને પા ભાગની ન કરે તો ખાલી આરતી હોય. એ રીતે આપણે પરિવારની અંદર અભ્યાસ કરજો, ભેગા મળીને બધાને આગ્રહ કરજો કે આમાંથી તમારાથી શું થશે. અને એ વાંચે બધું ધ્યાનથી વાંચજો. પહેલા એનું ચિંતન કરજો કેટલા મહત્વપૂર્ણ છે, અને પછી તમે એકબીજાને પૂછો કે તમારાથી આમાંથી શું થશે. તો કદાચ 1-2 નિયમ એમાંથી લેશે અને પછી તમને સારું લાગે કે આ નિયમે તમારાથી તો થશે જ. તમે આગ્રહ કરીને પીરસો છો ને,
લો લો થોડું, આ તો તમે ખાવ જ છો ને, ના ખાવ હોય તો થોડો પ્રસાદ આપી દો છો. એમાં નિયમનો પ્રસાદ પણ પ્રેમથી તમારા ભાવથી આપો અને એ લે સામેની. તમે ઘરમાં જે કોઈ પણ સભ્ય, કોઈ પણ સંબંધ હોય, એકબીજાને પહેલા સ્વતંત્ર રીતે લઈ લો જેટલા થાય એટલા, અને બીજો પરિવારના વડીલોના કોઈ આગ્રહથી નાનકડો નિયમ વધારી દો એમના આશીર્વાદ રૂપે. અને આનું જાગરણ કરો, જાહેરાત કરો. તમને લિંક મળશે 51 નિયમ. આજે હું કરેક્શન જોઈ લઉં છું, થઈ ગયું હશે તો આજના દિવસથી જ જેના WhatsApp નંબર હશે મારી પાસે એના દ્વારા મળી જશે, અને એના દ્વારા બીજા અન્યને પણ એ લિંક આપે તો એ ફોર્મ તમને મળશે. તમે ખોલશો, એમાં લખ્યું હશે કે રજત જયંતિ દીક્ષા મહોત્સવ, અને પરમ ગુરુનો ફોટો હશે, એનો શ્લોક હશે, અને નીચે પછી બધા નિયમ હશે. એમાં એક બિલ રાઉન્ડ હશે, એની અંદર તમે અડશો એટલે ગોલ્ડ થઈ જશે, બ્લેક થઈ જશે. જે નિયમ તમારે પાળવા હોય એમાં ટચ કરવાનું, અને એમાં એક લખવાનું પણ આવશે. માનો કે લખ્યું છે કે હું રોજ 1 2 3 4 5 6 માળા કરીશ, તો એમાં 6 કરવી તો નીચે લખી શકાય 6 માળા. મોબાઈલમાં જે ફેસિલિટી હોય ઇંગ્લિશમાં પણ લખાય અને ગુજરાતીમાં પણ લખાય. તો એવું એક ફોર્મ બનાવ્યું છે, અને છેલ્લા બધા નિયમ પૂરા થાય ત્યાં સબમિટ લખેલું હોય, ત્યાં સૂચના પણ કરેલી છે કે તમે સબમિટ લખેલા બટન ઉપર ટચ કરો એટલે આ ફોર્મ અમને પાછું પરત મળી જશે. અમે જોઈ શકીશું તમે કેટલા નિયમ લીધા છે, અને તમારે વધારો કરવો હોય તો ફરી અમને તમે ફોન કરશો તો તમને પાછું પરત કરીએ તો તમે ફરી કાં તો નવું લિંક મોકલીને પાછું ચેન્જ કરી શકો છો. પરંતુ આ કામ આપણે બધાએ કરવાનું છે, કારણ કે અમે કાગળિયા છપાવીએ, તમારે ઘરે આપવા આવીએ, વળી લેવા આવીએ તો કઈ સંભવ લાગતું નથી. પણ WhatsApp ના માધ્યમથી આ વસ્તુ આજે જ તમને મળી શકે, અને આજે જ તમે પાછું અમને રિટર્ન આપી શકો, અને સંદેશ મેસેજથી પણ તમે સંદેશ આપી શકો છો. એટલે આ કાર્ય આપણે કરવાનું છે. તો આ સાથે આજની કથાનો આગામી ગુરુ પૂર્ણિમા ભોજન પ્રસાદના દાદા છે ને, એક સુરત થી ગુરુ પૂર્ણિમાની ભોજન સેવા આપણને મળી ગઈ છે, તો આગામી જાહેરાત કરી દઈએ એટલે તમારે એનું ભારણ નથી. આખી ભોજનની સેવા રૂપિયા 1 લાખ આપણને સુરત થી જે રંજનબેન આવે છે, એમની દીકરી છે હિનાબેન, એના પતિ કિરણકુમાર કાનાણી, એમના માતા પિતા નીલેશ્વરીબેન વિનુભાઈ કાનાણી પરિવાર તરફથી જે સુરત રહે છે એમણે આ સેવા આપી છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદથી એમના મનોરથ પૂર્ણ થાય, પરિવાર સુખી રહે, સ્વસ્થ રહે, સમૃદ્ધ રહે, અને આવી સેવા કરવાની પ્રેરણા એમને મળતી રહે. બીજું જાહેરાત છે મહાપૂજા, પરમ ગુરુ મહાપૂજા. એનો લાભ દર વર્ષે લોકો લેતા હોય છે, તો તમે બધા નામ લખાવી દેજો. જેનું પૂજા શુલ્ક 300 રૂપિયા ગઈ સાલ હતું, આ સાલ પણ એટલું જ છે. તો તમારી પાસે જો પૂજાનું સ્વરૂપ હોય તો લાવજો, ના હોય તો પછી અહીંથી આપીશું. પછી આપણે એવું વિચારીએ છીએ કે નાના સ્વરૂપો ને એને બધાને મોટા સ્વરૂપ કરવા માટે આપણે પરત આપવાની શરતે, કારણ કે દર વર્ષે આપણે બધા નવા બનાવીએ, ઘરમાં તમે બધા ભેગા થાય, પૂજા દરરોજ કે બધાની ના થાય, દર વર્ષે આવે તો એટલે એક જ સ્વરૂપ પૂજા માટે રાખવાનું, અને એકાદ સ્વરૂપ તમે કઈ પ્રસાદી રૂપે રાખો તો કોઈને આપવા માટે. એ સિવાય પૂજા કરીને તમે પરત આપો તો એ જ પૂજા સ્વરૂપ દર વર્ષે આપણે પૂજામાં આપી શકીએ, તો એનો ખર્ચ આપણે વધારાનો ના થાય. એટલે નાના સિક્કાની જગ્યાએ આપણે એનાથી થોડા મોટા સ્વરૂપ બનાવવાની ઈચ્છા છે, જે 50 ગ્રામના આવે છે, કે થોડું પૂજા કરવામાં સારું રહે. એમાં આખું સ્વરૂપ હોય છે, ચરણ હોય, બધું જ હોય, પહેલામાં ખાલી ફેસ જ હોય છે. એટલે પૂજા શુલ્કમાં જે કંઈ આવશે એમાંથી આપણે જરૂરી કંઈ ખર્ચો થતો હોય છે ને એમાંથી કદાચ રહેશે તો આપણે આ સિક્કાઓ નવા બનાવીશું. એટલે જેમને પણ પૂજામાં બેસવું હોય, આજથી થોડા નામો તો આવી જ ગયા છે, પણ હજુ જાહેરાત નહોતી કરી પૂજા શુલ્કના નિર્ણયના આધારે,
એટલે જેમને આવવું હોય એ 300 રૂપિયા પૂજા શુલ્ક ભરીને એનો જે આવશે નંબર એ ક્રમ પ્રમાણે બેસવા મળશે. અને બીજી એક જાહેરાત આ વર્ષે છે કે રજત જયંતિ દીક્ષા મહોત્સવ અંતર્ગત પૂજામાં જે કોઈ બેસશે એ ભાઈઓએ ધોતી પહેરવાની ફરજિયાત છે. પછી અહીં આવ્યા હોય કે મારે પૂજામાં બેસવું છે તો એને સીધું બેસવા મળશે. હા, ધોતી હશે તો મળશે, તો તૈયારીમાં પણ લખો, નામ લખીને તમને બેસાડી દઈશું. પણ નામ લખાયું છે ને ધોતી નહીં હોય તો પૂજામાં બેસવા મળશે નહીં. એટલે આખી પૂજા આપણી પદ્ધતિ અનુસાર, મોટા ભાગે તમારા ઘરે પ્રસંગ કર્યો હોય ત્યારે બ્રાહ્મણો તમને પહેરાવશે જ ધોતી. યાદ રાખજો ભાઈઓને, જેણે કોઈ યજ્ઞ કર્યા હોય એને પેન્ટ શર્ટ પહેરીને પૂજા કરાવી હોય. તો આપણી ઈચ્છા છે કે બધા જ લોકો ધોતી પહેરે. એક વર્ષ લઈ લો, પછી તમારે દર વર્ષે નહીં લેવી પડે. એટલે એમાં 15-17 લોકો તો એવા છે કે જે સ્વેચ્છાએ દર વર્ષે પહેરે છે. અમે જાહેરાત તો કરીએ છીએ કે ધોતી પહેરવી જરૂરી છે, વિધિવત પૂજા કહેવાય. તો અને બહેનો સાડીમાં આવે એ વધારે ઉત્તમ છે. આપણો જે પહેરવેશ છે એ આપણો જીવંત રહે. કારણ કે થોડો હાચવવો પડે ને એટલે લોકોને એમ થાય કે આ બધું હાચવવાનું અઘરું છે, પણ છતાંય મહત્વ છે. મહિલાઓની ગરિમા છે, સંસ્કૃતિ છે. એ પ્રમાણે જાહેરાત આજે અમે કરીશું. તો એ પ્રમાણે જેમને આવું પૂજાનો લાભ લેવો હોય એ એક પાટલાની અંદર 2 સભ્યો કોઈ પણ બેસી શકે છે. 2 ભાઈ, 2 બહેનો કે પતિ પત્ની કે પિતા પુત્ર. તો આ સાથે અહીંયા સાઉન્ડ સિસ્ટમ અમે જે આ વાગે છે ને એના દાતા જેઠોલી ગામના હાલ યુએસએમાં રહે છે ડાયાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈ. કારણ કે ડાયાભાઈ બાબરભાઈ 2 છે, એટલે ડાયાભાઈ બાબરભાઈ બિન જીવાભાઈ પટેલ અને હરખાબેન ડાયાભાઈ પટેલ, એમના તરફથી 1,25,000 ની સેવા આપણને સાઉન્ડ માટે મળેલી છે. અને આ 2 સ્પીકર લાવ્યા છે ને 2 બીજા લાવવાના બાકી છે. આ 1.25 લાખનું આટલું જ આવ્યું છે, બીજા 2 લાવી એટલે બીજા 80,000 રૂપિયા થાય. એટલે કદાચ પરમગુરુની કૃપા થશે તો બીજા 2 આવશે, તો 2 અહીં રહેશે, 2 પાછળ રહેશે, ત્યારે આ સાઉન્ડ પૂરું થશે. એમણે તો 1.25 લાખ રૂપિયા આપી દીધા, એટલે 1.25 લાખમાં લાવવું હોય તો આવે, પણ આ જે હતું જૂનું એ પ્રમાણેનું લાવીએ તો આ ચાલી જાય. પણ હવે આ થોડું સારામાંનું લાવ્યા છે નવી ટેકનોલોજીમાં, એટલે કેટલો ખર્ચો થયો છે. મેં કહ્યું ને કે અમારું થોડું કામ ચાલે છે મંદિરનું, એટલે નહીં તો બહુ અમારે જાહેરાત કરવાની ઈચ્છા નથી હોતી. પણ પરમ ગુરુ કંઈ ને કંઈ સહયોગ આપે છે અને બધું કાર્ય ચાલે છે. જેમની પણ જેટલી પણ ઈચ્છા હોય એ કોઈ પણ સેવાની અંદર સહયોગ આપી શકે છે. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય 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 કેવલ હંસો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. અને છેલ્લી સેવા પરમ ગુરુના આજે નૂતન વાઘા છે જે આપણને દર મહિને મળે છે. આ પૂર્ણિમાએ પણ અમારા ધૈર્યકુમાર અને ઉમેશભાઈ શાંતિભાઈ અને કેન્જલબેન ઉમેશકુમાર પરિવાર તરફથી
આ સેવા મળેલ છે. પરમ ગુરુ જે વાઘાબેનને ખૂબ પ્રસન્ન થાય અને એમના પરિવાર ઉપર એમની કૃપા વરસતી રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. હવે ભોજન પ્રસાદના યજમાન પરિવારજનો અહીંયા આરતી નો લાભ લઈ પરમ ગુરુના વિશેષ આશીર્વાદ મેળવશે.